ધ્વનિ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. એના માટે આપણે એક બીજી પણ પ્રવૃત્તિ જોઈએ. આ પ્રવૃત્તિ કરવા માટે બે શું લીધેલા છે? ચાના કપ લીધા છે. બીજું ઘન માધ્યમ તરીકે એટલે કે ઘન પદાર્થ તરીકે આપણે શાનો ઉપયોગ કરેલો છે? અહીંયા દોરીનો ઉપયોગ કરેલો છે. આની મદદથી આ જે કપ અને દોરીની મદદથી આપણે એક રમકડાનો શું બનાવેલો છે? ટેલિફોન બનાવેલો છે. તો આ ટેલિફોન દ્વારા અહીંયા આપણે જોઈ શકીએ કે દોરીની લંબાઈ આપણે ખૂબ બધી રાખેલી છે, બરાબર? તો એક વિદ્યાર્થી એક કપનો ઉપયોગ બોલવા માટે કરશે અને બીજો વિદ્યાર્થી સાંભળવા માટે કરશે. તમને અવાજ સંભળાય છે કે નહીં એનું શું કરવાનું છે? આપણે અવલોકન કરવાનું છે. આ પ્રવૃત્તિ આપણે મેદાન ઉપર જઈને કરીશું, બરાબર? સંભળાય છે? કેવું સંભળાય? ચોખ્ખું સંભળાય છે. ઓકે, ચલો બીજા જણા છોકરીઓ નાખો. હા, હું સાંભળો. બરાબર બેટા? અંદર ધીરેથી બોલવાનું અને એકદમ સાંભળો. દોરીને ટાઈટ પકડવાની. સંભળાય છે? ઓકે, હવે સાંભળો. સરસ, બહુ સરસ સંભળાય. આ દોરીની લંબાઈ તમે ગમે એટલી રાખશો તો પણ તમને અવાજ સંભળાશે. દરેક છોકરીઓ અહીંયા ટ્રાય કરી છે તો કેવું સંભળાય છે? એક એક જણા કરો બેટા. ચલો ધીરે બોલ, ધીરે બોલ. હજુ ધીરે બોલવાનું, અંદર ધીરે ધીરે બોલવાનું. છોકરાઓમાં એ થઈ જાય. તો તમે જોયું કે દોરીના માધ્યમ દ્વારા આપણે અવાજને સ્પષ્ટ રીતે શું કરી શકીએ છીએ? સાંભળી શકીએ છીએ. આ માધ્યમ હતું ઘન માધ્યમ હતું. તો ઘન માધ્યમમાં અવાજનું શું થયું? પ્રસરણ થાય છે. આમ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની શું પડે છે? જરૂર પડે છે. એટલે કે ઘન માધ્યમમાં પણ ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે.